નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે હેમંત કુમાર શાહ છે. પ્રોફેસર રહ્યા, પ્રિન્સિપલ પણ રહ્યા, HK આર્ટ્સ જેવી પ્રતિષ્ઠિત કોલેજના એ પ્રિન્સિપાલ રહ્યા, નિવૃત્ત થયા, નિવૃત્તિ સ્વીકારી, પરંતુ સામાજિક નિસ્બત એ હેમંત કુમારનો સવિશેષ ઇન્ટરેસ્ટનો વિષય રહ્યો. બજેટના આંકડાઓ નો એન્સાઇક્લોપીડિયા હું તો એમને કહું છું, કારણ કે જ્યારે જ્યારે વર્ષો જૂના બજેટની વાત આવે કે વર્તમાન બજેટની વાત આવે, રાજ્યના બજેટની વાત આવે કે કેન્દ્રના બજેટની વાત આવે, પ્રોફેસર હેમંત કુમાર એ અમારે માટે વિશ્વકોશ છે. અને એ લોકશાહી અને બંધારણ બચાવવા માટેની ઝુંબેશ જે ચાલે છે એના અગ્રગામી પ્રણેતા છે એમ કહીએ તો ચાલે, કારણ કે એમણે ઘણી બધી પુસ્તિકાઓ લખી છે, પ્રચાર પણ કરે છે, સભાઓ સંબોધે છે, કામદારોના હિતની વાત પણ કરવાની હિંમત એ બતાવે છે, નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત છે, કોલમિસ્ટ રહ્યા છે. અને ઘણાને નવાઈ લાગશે કે અમારા પરમ મિત્ર ગોવિંદાચાર્ય અને સ્વદેશી જાગરણ મંચ, જે દત્તોપંજી થેંગડીએ જેની સ્થાપના કરેલી, એ સ્વદેશી જાગરણ મંચની રાષ્ટ્રીય કારોબારીમાં હેમંત કુમાર લગભગ એક દાયકા સુધી રહ્યા. અને ગોવિંદાચાર્ય અને બીજા બધા, મહેશચંદ્ર શર્મા, બિહારના અરુણ ઓઝા અને એના કન્વીનર મુરલીધર રાવ, એ બધાની સાથે એમણે ખભે ખભો મિલાવીને કામ પણ કર્યું. ગુજરાતના બીજા ફાઇનાન્સ કમિશનના એ કન્સલ્ટન્ટ રહ્યા. અને એમ કહીએ કે એમણે એનો આખો રિપોર્ટ લખ્યો તો એમાં જરાય અતિશયોક્તિ નથી. સાથે સાથે મને જે રસનો વિષય છે એ હરિજનના અંકો, 19 વોલ્યુમ એનું ઇન્ડેક્સ તૈયાર કરવાનું કામ પણ હેમંત કુમારે કર્યું છે. હેમંત કુમાર અર્થશાસ્ત્રના પ્રખર અભ્યાસી છે અને અમારા મિત્ર તો છે જ છે. એટલે ઘણી વખતે જુગલબંધી જેવો શબ્દ પણ આવે તો એમાં કશું ખોટું નથી. પરંતુ આજે સીધું ને સટમાં હેમંત કુમાર આપણી સાથે ગુજરાતના અર્થતંત્રની, ગુજરાતના બજેટની અને વિકાસ, ગુજરાતનું વિકાસ મોડેલ શું છે એ મને સમજાવવાના છે, દર્શકોને સમજાવવાના છે. એટલે આપણે હેમંત કુમાર શાહનું સ્વાગત કરીએ છીએ. હેમંતભાઈ, આપે વરસવાનું છે. તમે આટલી બધી લાંબી ઓળખાણ આપી અને પ્રેમ દર્શાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. સામાન્ય રીતે કેન્દ્ર સરકારના બજેટની બહુ વિશેષ ચર્ચાઓ થતી હોય છે, પણ રાજ્ય સરકારના બજેટની બહુ ચર્ચા થતી નથી. અને એને વિશે ચર્ચા કરવાનું લોકોને બહુ ગમતું પણ નથી, એવું વલણ એક છે. ત્યારે તમે મને રાજ્ય સરકારનું જે બજેટ 20મી તારીખે આવી રહ્યું છે એના સંદર્ભમાં ચર્ચા કરવા બોલાવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના મોડેલ વિશે તમે જે વાત કરી છે એમાં મારે બે એક મુદ્દા ઉમેરવા છે. એ ગુજરાતનું જે વિકાસનું મોડેલ છે એ મોડેલ તો એમાં 2-3 પ્રકારના ક્લાસ ઉભા કરવામાં આવ્યા છે 2001 પછી. એક ક્લાસ એવો છે કે જે લાભાર્થી ક્લાસ છે, એટલે બેનિફિશિયરી ક્લાસ છે. જે કઈ વિકાસ થયો છે એ કહેવાતા વિકાસના સંદર્ભમાં એમને લાભ થયો છે સરકાર તરફથી, અને અર્થતંત્ર એવું ઊભું કરવામાં આવ્યું કે એને પરિણામે એમને લાભ થયો છે. એ કોઈ સરકારી કાર્યક્રમોના એન્કર હોય કે સરકારી કાર્યક્રમોના કેટરર હોય, નાના મોટા ઉદ્યોગપતિઓ હોય કે જુદા જુદા હોટેલોના માલિક હોય કે જ્યાં દેશી વિદેશી મહેમાનો આવીને રહેતા હોય ને એમને ભાડું મળતું હોય, વગેરે વગેરે. આ બધો, અને ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે કે જે લોકો હાઈવે બાંધે છે, પુલ બાંધે છે, રિવરફ્રન્ટ બાંધે છે, એ બધા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોને જબરજસ્ત ફાયદો થયો છે. આ જે બધો લાભાર્થી વર્ગ છે એ ગુજરાતના વિકાસનું એક મહત્વનું મોડેલ છે. બીજો જે વર્ગ છે ને ગુજરાતના મોડેલમાં, તે છે અભિભૂત થઈ જનારો વર્ગ. વાહ વાહ, શું સરદારનું પૂતળું બનાવ્યું છે, શું સરસ મજાનું સાયન્સ સિટી બનાવ્યું છે, શું રિવરફ્રન્ટ બનાવ્યો છે, આહા, આટલા બધા
ફ્લાયઓવર બનાવી દીધા, સ્ટેટ હાઈવે પહોળા થઈ ગયા, અને જુઓ ને અટલ બ્રિજ તો આવું તો વડાપ્રધાન સિવાય કોઈ બનાવી જ ના શકે. આ અભિભૂત વર્ગ છે, એમાં બધો વર્ગ આવી જાય છે. આ ગુજરાતના મોડેલની એક ખાસિયત છે. ત્રીજો વર્ગ એવો છે કે જે ભક્ત વર્ગ છે. એમને ગુજરાતમાં ગમે તે થાય પણ બધું સતત દેખાય છે, બીજું કશું દેખાતું જ નથી. એ ભક્ત વર્ગ છે. અને ચોથો વર્ગ એવો છે કે જે આ બધા કહેવાતા વિકાસની સામે બોલે તો એને ડરાવી દેવામાં આવ્યો છે. એ થ્રેટન્ડ ક્લાસ છે. એટલે એમની સામે કેસો થાય, એમને પકડવામાં આવે, એમની ધરપકડ થાય, એમને અવગણવામાં આવે, સરકારી કમિટીઓમાંથી બહાર કાઢી મૂકવામાં આવે, મારા જેવાને કોઈ કોલેજમાં કે યુનિવર્સિટીઓમાં બોલાવે નહીં, વગેરે વગેરે. આ જે આખો ક્લાસ ઉભો કરવામાં આવ્યો છે એ થ્રેટન્ડ ક્લાસ અથવા તો માર્જિનલાઇઝ્ડ ક્લાસ છે. આ આખું ગુજરાતનું મોડેલ છે વિકાસનું, જે 2003 થી વાઇબ્રન્ટ ગુજરાતની સમિટથી શરૂ થયું એમ આપણે કહી શકીએ. અને શું કહેવાય કે આ વિકાસનો જે લાભ છે એનો લાભ ખરેખર કેટલાને મળ્યો એ અગત્યનો મુદ્દો છે. એટલે ગુજરાત સરકાર જે કંઈ બજેટ આપે છે, આટલા વર્ષો સુધી બજેટ રજૂ થયા છે, એ બધા બજેટમાં ગુજરાત સરકારે સામાન્ય માણસોની શું દરકાર કરી. હવે તમે કહેશો કે ગુજરાતમાં તો વિકાસ બહુ થઈ ગયો છે, સામાન્ય માણસો છે જ નહીં. મારા એક મિત્ર મારી ઉંમરના જે એમ કહે છે કે આ ગુજરાતમાં ગરીબી જ ક્યાં છે, બેકારી જ ક્યાં છે. આ તો બધી બોગસ વાતો છે. આવું કહેનારા લોકો છે કારણ કે આ બધા ભક્ત વર્ગમાં છે, એટલે એમને આ બધું દેખાતું જ નથી. તો આવા લોકોને માટે ખરેખર ગુજરાતમાં શું છે? જો તમે અત્યારે 7 કરોડની વસ્તી ગુજરાતની અંદાજવામાં આવે, કારણ કે અંદાજ જ મૂકી શકાય એમ છે, કારણ કે 2011 ની છેલ્લી વસ્તી ગણતરી થઈ પછી કોરોનાની વસ્તીને કારણે વસ્તી ગણતરી નથી કરવી એવું બહાનું બતાવ્યું. હજી સુધી વસ્તી ગણતરી કરી નથી, એટલે સાચા આંકડા મળતા જ નથી. ખરેખર આ બધા અંદાજો. પણ આપણે એવું માની લઈએ કે 7 કરોડની વસ્તી છે અને એમાં 3.5 કરોડ લોકોને ગુજરાત સરકાર 5 કિલો અનાજ દર મહિને મફત આપે છે. આનો અર્થ એવો થયો કે આ બધા ગરીબ છે. અને એ વસ્તી કેટલી થઈ? તો લગભગ 50% થઈ ગઈ. 7 કરોડ ઓછી વસ્તી ગણો તમે તો 50% કરતા પણ વધારે થાય. પણ આપણે 7 કરોડ ગણીએ. હવે સવાલ ઉભો એ થાય છે કે આ વિકાસના મોડેલમાં આ લોકો માટે ખરેખર શું છે? એ બહુ જ મહત્વની બાબત છે. એટલે ઘણી વાર જયારે બજેટ આવે છે ત્યારે નાના પ્રધાન હોય એ વિધાનસભામાં જે ભાષણ આપે છે એ ભાષણમાં બધી જાત જાતની જાહેરાતો કરવામાં આવતી હોય છે. પણ પછી એ જાહેરાતોનો ખરેખર કેટલો અમલ થાય છે એ મહત્વનો મુદ્દો બની જાય છે. દાખલા તરીકે મને યાદ છે કે નીતિન પટેલ જયારે નાના પ્રધાન હતા ત્યારે એમણે એકવાર એવી જાહેરાત કરી એમના પ્રવચન કે ફૂટપાથ ઉપર જે લોકો બધો વ્યવસાય કરે છે, ખાસ કરીને ચાની કીટલી વાળાને વગેરે વગેરે, આ બધાને અમે એક છત્રી આપીશું. હવે મને તો આખા અમદાવાદમાં ક્યાંય છત્રી દેખાતી નથી. તો એટલે ક્યાં ગઈ આ છત્રી? એ છત્રીની નીચે કોણ બેસે છે? આ બધા સવાલો આપણે ઉભા કરવા પડે. એવું એક બીજું બજેટનું જોરદાર પાસું છે. જુઓ તમે, હું જૂના આંકડા આપી શકું એમ છું, પણ અત્યારે છેલ્લો આંકડો લઈ ગયા 2024-25 નું, એટલે ચાલુ વર્ષનું જે બજેટ, એમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારના કુલ 27 વિભાગ, એમાં એક વિભાગ, એ વિભાગનું બજેટ, એનો પાછો ભાગ નંબર 1, એમાં ભિખારીઓ, કેદીઓ અને નિરાધારોનું કલ્યાણ, એને માટે પૈસા ખર્ચવામાં આવે છે. ફરી વાર કહું છું, કોણ કોણ? ભિખારીઓ, કેદીઓ એટલે જે લોકો જેલમાં છે એ, અને નિરાધાર, ડિસ્ટ્રીબ્યુટ, જેમનો પોતાનો કોઈ આધાર નથી, એવા લોકો માટે જે પૈસા ખર્ચવામાં આવે છે એની જોગવાઈ આ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં કરવામાં આવે છે. 2024-25 લાખો વર્ષના બજેટમાં આની જોગવાઈ કેટલી છે? 8 કરોડ 21 લાખ રૂપિયા. બરાબર. હવે એમાંથી આજે 8 કરોડ 21 લાખ રૂપિયા છે, એમાંથી વહીવટ માટે કેટલા પૈસા ખર્ચાય? તો કે 6 કરોડ 68 લાખ રૂપિયા. તો ખરેખર
આ ભિખારીઓ, કેદીઓ કે નિરાધારોનું કરવા માટે કેટલા પૈસા ખર્ચાય? માત્ર 1 કરોડ ને 53 લાખ. આ બજેટનો આંકડો છે. બરાબર. હવે બીજી તરફ તમે એમ જુઓ, છેલ્લા આંકડા નથી પણ 2018 નો આંકડો મળે છે કે ગુજરાતમાં ભિખારીઓ કેટલા, તો કે 13,445 અને 2022 નો આંકડો કેદીઓનો છે એ 16,611. આટલી મોટી સંખ્યામાં કેદીઓ છે, આટલી મોટી સંખ્યામાં ભિખારીઓ છે, નિરાધારોનો તો આંકડો જ મળતો નથી. બરાબર. તો એમને માટે તમે ખર્ચ્યા કેટલા? 1 કરોડ 53 લાખ. અને 1 કરોડ 53 લાખ નું કરવા માટે તમે વહીવટ કેટલા કર્યો? 6 કરોડ 68 લાખ. આ આપણું કલ્યાણ. એટલે મને એવું લાગે છે કે વહીવટ પાછળ જે ખર્ચા થાય છે એ ખરેખર કેટલા ઉપયોગી છે એના વિશે આપણે વિચારવું જોઈએ. આ રીતે પ્રાથમિક શિક્ષણનું જે બજેટ છે ગુજરાતમાં, એના લગભગ 92% ખર્ચો એ શિક્ષકોના પગાર માટે થાય છે. બરાબર. એનો અર્થ એવો થોડો છે કે શિક્ષકોને પગાર નહીં આપવો. એનો અર્થ એટલો છે કે જે માળખાગત સવલતો માટે 8% ખર્ચાય છે એ ખર્ચમાં વધારો કરવો જોઈએ. પણ સરકાર એ માટે બહુ જાજી ચિંતિત નથી. તમે શિક્ષણના બજેટની વાત કરો સાહેબ, તો આ વર્ષનું જે બજેટ છે શિક્ષણ એ 40,082 કરોડ રૂપિયાનું છે. બરાબર. હવે આ નવી શિક્ષણ નીતિ આવી કોરોના કાળ દરમિયાન 2020 ના જુલાઈ મહિનામાં. એમાં શું લખેલું છે? એમાં એવું લખેલું છે કે જીડીપી ના 6% જેટલું ખર્ચ શિક્ષણ માટે કરવું જોઈએ. પછી એમાં એવું પણ લખેલું છે એ નીતિમાં કે 4% રાજ્ય સરકારો કરે છે. હવે શું એ થાય છે કે 4% ગુજરાત સરકાર કરે છે ખરી? જે 40,000 કરોડ રૂપિયા ગુજરાતના બજેટ આ વર્ષે શિક્ષણ માટે કરવાના છે એ ગુજરાતની પોતાની જીડીપી ના કેટલા થાય? 4% નહીં, 1.38%. ઓહ, આટલા ઓછા? માત્ર 1.38%. હવે તમે વિચાર કરો. નહીં, અહેમદ, એટલા માટે જ મને લાગે છે કે આપણા 8મા ધોરણમાં 9મા ધોરણમાં જે જાય છે છોકરાઓ, એમને વાંચતા પણ નથી આવડતું, એવો પણ હમણાં એક સર્વે આવ્યો હતો. ઘણા કારણો છે, એના ઘણા પરિણામો છે, ઘણા કારણો છે, પણ સૌથી મહત્વનું કારણ તો એ છે કે શાળાઓમાં છેલ્લા આંકડા લગભગ 36,000 જેટલા શિક્ષકો તો સરકારી શાળાઓમાં નથી. બરાબર. અને એ 2 વર્ષ પહેલાનો સરકારનો DISC નો જે આંકડો છે તે એવું કહે છે કે ગુજરાતમાં 44 લાખ બાળકો એ ખાનગી શાળાઓમાં ભણે. 44 લાખ. એનો અર્થ શું થાય? એનો અર્થ સરકારી શાળાઓ સારી રીતે કામ કરતી નથી. સરકાર જેમને ગ્રાન્ટ આપે છે એવી શાળાઓ પણ સારી રીતે કામ કરતી નથી. મા બાપોને ફરજિયાત વધારે ફી લેતી શાળાઓમાં પોતાના બાળકોને મૂકવા પડે છે. આ જે હકીકત છે એ હકીકતને જોતા સરકારે ખરેખર શિક્ષણ માટે વધારવું જોઈએ અને આશા રાખી આપણે 2 દાડા પછી આવવાનું છે. ગુજરાત સરકાર એમાં શિક્ષણ માટે પ્રાથમિકતા અને ધોરણે ખર્ચ વધારે. આવું જ આરોગ્ય અને પરિવાર કલ્યાણ છે. ગુજરાત સરકારનું જે બજેટ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણનું એ 15,487 કરોડ રૂપિયાનું છે ચાલુ. બરાબર. હવે નરેન્દ્ર મોદીની સરકારે 2017માં રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરી. આ રાષ્ટ્રીય આરોગ્ય નીતિમાં એવું લખેલું કે બજેટના 8% જેટલી રકમ આરોગ્ય માટે ખર્ચવી અને જીડીપી ના 2 થી 2.5% જેટલી રકમ એ આરોગ્ય માટે ખર્ચવી. આવું લખેલું છે. બરાબર. હવે ગુજરાત સરકાર જે એના જીડીપી ના કેટલા ટકા ખર્ચે છે? 2 થી 2.5% ખર્ચવાના જેવું નીતિ કહે છે. 15,487 કરોડ એ ચાલુ વર્ષની જીડીપી ના માત્ર 0.55% થાય. 2 થી 2.5%. આ તો હાસ્યાસ્પદ સ્થિતિ. એટલે પરિણામ એ આવે છે કે ખાનગી હોસ્પિટલો એનો ઊંચો ભાવ, એમાં લોકો રીબાટ. આ જે પરિસ્થિતિ છે મને લાગે છે આ પરિસ્થિતિ ગુજરાત માટે બહુ ગંભીર છે.
હું ઘણા બધા મુદ્દા કહી શકું આ સંદર્ભમાં, પણ જે પરિસ્થિતિ અત્યારે આપણે શિક્ષણની ને આરોગ્યની જોઈએ છે, બરાબર એવી જ પરિસ્થિતિ રોજગારીની. સીએમઆઈ જે આંકડા આપે છે કે ગુજરાતમાં બેકારી સૌથી ઓછી છે, 2% ને 2.5% છે, એવું જે કહે છે, એ તો સંગઠિત ક્ષેત્રની છે. અસંગઠિત ક્ષેત્રમાં બેકારી કેટલા મોટા પ્રમાણમાં છે તમે જુઓ ખરા કે ગુજરાતમાં લગભગ 11 લાખ પરિવારો એવા છે કે જે પરિવારો મનરેગામાં રોજી મેળવે છે. હવે જે મનરેગાનો કાયદો છે, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એ જે કાયદો 2005માં મનમોહનસિંહની સરકારે કરેલો, એ કાયદા 100 દિવસની રોજગારી પૂરી પાડવી જોઈએ. બરાબર. આખા ભારતની એવરેજ કેટલી છે? 52 થી 55 દિવસ. ગુજરાતની એવરેજ કેટલી છે? 47 દિવસ. તો તમારે નરેગા પાછળ વધારે ખર્ચ કરવો જોઈએ બજેટમાં. તમે બજેટની રકમ વધારો તો લોકોને વધારે રોજગારી. અત્યારે જે જોગવાઈ ગુજરાત સરકાર નરેગા માટે કરે છે, ડબલ કરો તો 100 દિવસની રોજગારી કાયદા મુજબ મળે, નહીં તો ના મળે. એટલે સરકાર તૈયાર છે ખરી. જે સરકાર રિવરફ્રન્ટ બનાવવા માટે તૈયાર છે, જે સરકાર હજારો રૂપિયાનો ખર્ચો કર્યા પછી સાયન્સ સિટી બનાવવા માટે તૈયાર છે, જે સરકાર કાંકરિયા બનાવે છે, જે સરકાર મોટા મોટા હાઈવે બનાવે છે, જે સરકાર મોટા મોટા ફ્લાયઓવર બનાવે છે, જે સરકાર સરકારનું પૂતળું બનાવે છે, એ સરકાર લોકોની ચિંતા કરી માટે કરવા તૈયાર છે, તો આ જે બજેટ આવે છે એના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે સરકારને એની ચિંતા જ નથી. તમે જુઓ, શિક્ષણ નીતિ જયારે આવી 2020માં, આરોગ્ય નીતિ જયારે આવી 2017, કેટલા વર્ષ થયા? તો કેમ તમે 2 થી 2.5% આરોગ્ય પાછળ અને 4% શિક્ષણ પાછળ નથી ખર્ચતા? એક પણ બજેટ એવું નથી કર્યું મુજબ ખર્ચ કરનારું હોય. મને લાગે છે કે આ જે આખી વાત છે બહુ જ મહત્વની છે. હું તમને એક જૂનો આંકડો આપું. 2020-21 નું બજેટ કેટલા રૂપિયાનું હતું? 2,03,000 કરોડ રૂપિયાનું. બરાબર. હવે 2024-25 નું ચાલુ વર્ષનું બજેટ કેટલું છે? 3,25,000 કરોડ રૂપિયા. એનો શું થયો કે માત્ર 4 વર્ષમાં સરકારનું બજેટ 50% કરતા વધારે વધી ગયું. અને આવતા વર્ષનું જે બજેટ ચાલુ 2 દાડા પછી એ લગભગ 3,40,000 કરોડની આસપાસ તો હશે. જે રીતે બધા જે આંકડા એ જોતા કદાચ એનાથી પણ વધારે. એટલે 50% કરતા પણ વધારે કુલ બજેટ વધે છે. તો શિક્ષણનું બજેટ વધે છે 50%? ના. દાખલા તરીકે 2020-21 કે જયારે બજેટ 2,03,000 કરોડ રૂપિયાનું હતું આખું, શિક્ષણ માટે કેટલો ખર્ચો થતો હતો? 30,000 કરોડ રૂપિયા. અને ચાલુ વર્ષે કેટલો છે? 40,000 કરોડ રૂપિયા. તો 26,52 ના થયા. એવી રીતે આરોગ્ય માટે 10,220 કરોડ રૂપિયાનો ખર્ચો 2020-21. આ વર્ષે કેટલું છે? 15,480. એનો અર્થ શું થયો કે 50% વધારો થયો, ડબલ વધારો થયો નહીં. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મને લાગે છે કે ઘણી ગંભીર છે. અને એવું કહી શકાય કે જે જરૂરિયાત છે સામાન્ય માણસોની, શિક્ષણ અને રોજગારી, એ જરૂરિયાત મુજબ આપણે બજેટમાં ફાળવણી કરતા નથી. એક ગુજરાતના મધ્યમ વર્ગમાં, મારા તમારા જેવા થોડા ધનિક વર્ગમાં અથવા મધ્યમ વર્ગમાં જે છાપ છે, એ છાપ શું છે? એ છાપ એવી છે કે આ સરકારો ગરીબોને બહુ પૈસા આપે છે, બહુ સબસિડી આપે છે, બધું મફત આપ્યા કરે છે. આ એક પરિસ્થિતિ. બરાબર. હવે ગુજરાત સરકારનું જે બજેટ છે જેમાં સંક્ષિપ્ત અંદાજપત્ર, બજેટિંગ બ્રીફ નો જે ડોક્યુમેન્ટ આવે છે, એ ડોક્યુમેન્ટ લખેલું હોય છે કે રૂપિયો ક્યાંથી આવે ને ક્યાંથી જાય છે. રાઈટ. તો એમાં સબસિડીની રકમ આપેલી છે ગયા વર્ષે.
બરાબર, 2023-24. ઓકે. બીજું કે સરકારનો એક કાયદો છે 2005 નો, ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ, ગુજરાત રાજકોષીય જવાબદારી. આ કાયદા હેઠળ એને એક નિવેદન પણ બજેટ રજૂ કરતી વખતે જ આપવું પડે છે અને આ નિવેદન અવેલેબલ છે નાણાં વિભાગની વેબસાઇટ ઉપર. બરાબર, એમાં પણ સબસિડીનો આંકડો આપે છે. બરાબર, આ સબસિડી કેટલી 2023-24 માં, એટલે ગયા વર્ષે 28,000 કરોડ રૂપિયા, અને બજેટ કેટલાનું 3,03,00,000 કરોડ રૂપિયા. એમાંથી માત્ર 28,000 કરોડ રૂપિયા સબસિડી આપવામાં આવી. હવે આ સબસિડીમાં મારા તમારા ઘર ઉપર જે પેલી સોલર પેનલ લાગે છે ને, એમાં આપવામાં આવે છે, એનો સમાવેશ થઈ જાય. અને એ ખાસ મળેલી સબસિડી છે નહીં, અને એ ખાસ એક ઉદ્યોગપતિને પાછી આપવામાં આવે છે. હા હા, કારણ કે એનાથી ફાયદો તો સોલર પેનલ બનાવનારાઓ થાય છે મોટા પ્રમાણમાં. તો કહેવાનો મતલબ એ છે કે ગુજરાતમાં જે બજેટ ની વ્યવસ્થા આખી ઊભી થઈ છે, એ વ્યવસ્થામાં સામાન્ય માણસને માટે જે જોગવાઈઓ થવી જોઈએ એ જોગવાઈઓ થતી નથી, અને એને પરિણામે ગુજરાતની જે પરિસ્થિતિ જે ખરેખર વિચિત્ર છે. આ તો ઠીક છે, આપણે થોડું વધારે શહેરીકૃત રાજ્ય છે, ઐતિહાસિક રીતે છે, એમાં કઈ નવું વલણ ઉભું થયું છે એવું નથી, એ ઐતિહાસિક રીતે છે. અને એ શહેરો પાછળ, એ નગરપાલિકાઓ પાછળ વિશેષ ખર્ચા કરવામાં આવે છે. તો નગરપાલિકાઓને માટે પણ ખર્ચો ઓછો થાય છે, એના આંકડા રજૂ કરી શકાય. એનું કારણ એ છે કે ગુજરાતમાં 159 નગરપાલિકા છે. બરાબર, આ 159 નગરપાલિકા માટે ગુજરાત સરકાર દ્વારા થતો ખર્ચો અને મહાનગરપાલિકાઓ 8 એને માટે થતો ખર્ચો, આ બેની તુલના કરો તો તમને ખબર પડે કે નગરપાલિકાઓ માટે 15% ખર્ચો નથી થતો. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ. જી હેમંત, મને એક બીજો પ્રશ્ન થાય છે. પરિસ્થિતિ આવી છે, ગુજરાતી પ્રજા છે ને અર્થશાસ્ત્રને અર્થતંત્રને જાણે છે, અને છતાં કોઈ ઉહાપો આપણે ત્યાં જણાતો નથી. એનું શું કારણ? ગુજરાતી પ્રજા સંતોષી જીવડો છે? ના, એવું નથી. મેં બહુ શરૂઆતમાં જે 4 પ્રકારના ક્લાસ ગણાવ્યા, એમાંનો એક ક્લાસ ગણાવ્યો છેલ્લો, એ થ્રેટન્ડ ક્લાસ છે, એટલે ડરી ગયેલો ક્લાસ છે. એટલે અને કેટલોક લાભાર્થી ક્લાસ છે, એટલે જેમને લાભ થયો એ બોલે નહીં, અને જે બોલવા જાય એને ડરાવી દે, એમને રેલી કાઢવાની પરવાનગી ના આપે. તમે જુઓ, ગુજરાતના વિકાસનું મોડેલ શું છે? એ ડિબેટલેસ ડેવલપમેન્ટનું મોડેલ છે, ચર્ચા નહીં કરવાની. અમે વિકાસ કરીએ છીએ કેન્ડલ છે. મને યાદ છે કે ગુજરાતની જે સમિટ અમદાવાદમાં મળતી હતી પહેલા જીએમડીસી માં, બરાબર, એ વખતે આખા અમદાવાદમાં આ સમિટ મળે એના 1 મહિના પહેલાથી 144 લગાડી દેવામાં આવતી હતી. કોઈએ સરઘસ નહીં કાઢવાની, કોઈએ કશો વિરોધ નહીં કરવાનો. આ પરિસ્થિતિ આજે પણ છે. બરાબર, આવી ચર્ચા મારે તમારે કરવી હોય તો અત્યારે અમદાવાદમાં કયો હોલ મળે ને એ આપણે શોધવું પડે. અને મને કે મારું ને તમારું નામ સાંભળીને કદાચ એ હોલ આપે પણ છે. આ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે ગુજરાતમાં ડિબેટલેસ ડેવલપમેન્ટની, એ મને લાગે છે કે ખતરનાક, લોકશાહી માટે ખતરનાક, સેલ્ફ ડિસ્ટ્રક્શન તરફ લઈ જનારી આ પરિસ્થિતિ છે. જેમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ગુજરાતનું જે બજેટ હવે 2 દિવસ પછી આવવાનું છે, મને એવું લાગે છે કે એ બજેટના સંદર્ભમાં આપણે ઘણી ચિંતા કરવાની જરૂર છે. હું એક વાત ફરીથી જરા રિપીટ કરું કે પહેલા મેં ઘણી જગ્યાએ આ વાત કહી છે, અત્યારે પણ મને એ વાત કહેવાનું મન થાય છે. છેલ્લા 20 વર્ષના કાળ દરમિયાન ગુજરાતમાં ગુજરાત સરકાર લોકો પાસેથી જે ટેક્સ વસૂલ કરે એમાં જે વધારો થયો એની રકમ તમે જુઓ અને એનું ટકાવારી પ્રમાણ કાઢો તો તમને ખબર પડશે કે છેલ્લા 20 વર્ષમાં
ગુજરાત સરકારે ગુજરાતના લોકો પાસેથી દર વર્ષે લગભગ 10 થી 15% વધારે ટેક્સ ઉઠાવે. ઓહ, આવકની વૃદ્ધિનો દર એ 10 થી 15% આસપાસ રહ્યો છેલ્લા 20 વર્ષનો. તમે એવરેજ કાઢો તો લગભગ 11-12%. બરાબર. right. હવે આ જ દરમિયાન આ 20 વર્ષના ગાળા દેવું કેટલું વધ્યું ગુજરાત સરકાર? મને યાદ છે 1999-2000 નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા તે એના 2 વર્ષ પહેલાનો આંકડો. ગુજરાત સરકારનું દેવું કેટલું હતું? 18,510 કરોડ રૂપિયા. આજે કેટલું છે? ચાલુ વર્ષનો અંદાજ 4,26,000 કરોડ. એક મિનિટ હેમંત, તમે પહેલા કેટલું હતું? 1999-2000 માં 18,510 કરોડ રૂપિયા અને અત્યારે 4,26,000 કરોડ રૂપિયા. આટલું બધું દેવું? હા, અને ગુજરાત સરકારનું પોતાનું બજેટ કેટલું? 3,29,000 કરોડ બજેટ રૂપિયા. પણ દેવું વધારે છે. બજેટ કરતા પણ 30% વધારે દેવું છે. તો અને આપણી 4,26,000 કરોડ રૂપિયા. આવતા વર્ષે 25-26 જે અંદાજ મૂકવામાં આવ્યો છે, ગયા વર્ષે બજેટ આવ્યું ત્યારે, એ 4,73,000 કરોડ રૂપિયા. એટલે 4,26,000 વધીને 4,73,000 આવતા વર્ષે થવાના છે એવું તો કહી દીધું છે. એના પછીના વર્ષે એટલે 2026-27 5,23,000 કરોડ રૂપિયાનું દેવું થશે. આવું અંદાજ મૂકી દેલો છે. આ અંદાજ વધે ઘટે નહીં મોટે ભાગે. બરાબર. તો મુદ્દો એ છે કે જો તમે ગુજરાત સરકાર દ્વારા વધારે જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ગુજરાત સરકારનો કર આવકનો વૃદ્ધિ દર ઘણો વધારે છે, બીજા રાજ્યો કરતા વધારે છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર, કેટલાક વર્ષોમાં તો મહારાષ્ટ્ર અને તામિલનાડુ કરતા પણ વધારે છે. એટલે ગુજરાત સરકાર ગુજરાતના લોકો પાસેથી વધારે ટેક્સ ઉઘરાવે છે. બરાબર. હવે તેમ છતાં તમારું દેવું વધે અને વધતું જ જાય છે, જેની કોઈ સીમા નથી. આ તો ઠીક. હવે જરા જુદી રીતે આનાથી વાત જોઈએ. છેલ્લા 24 વર્ષ 25 વર્ષમાં ગુજરાતનો વૃદ્ધિ દર કેટલો રહ્યો? એટલે ગુજરાતની કુલ આવક, જેને આપણે આખા ભારતમાં જીડીપી કહીએ, તો ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી કહેવાય. એનો વૃદ્ધિ દર કેટલો રહ્યો? 9%ની આસપાસ. બરાબર. એટલે એનો અર્થ એવો થાય કે ગુજરાતના લોકોની આવક દર વર્ષે 9%ના દરે વધી, પણ ગુજરાત સરકારની કરાની આવક 5%ના દરે વધી. એટલે એનો અર્થ એવો થાય કે લોકોની આવક વધે છે, એના કરતા ગુજરાત સરકારની આવક વધારે ઝડપથી વધે છે, અને છતાં દેવું વધે છે. આ કેટલી વિચિત્ર વાત છે. આ મને આ રહસ્ય શું છે મને સમજાતું નથી. હું ના, એ ઇકોનોમિક્સ રહસ્ય તો મને નથી. ના, એ રહસ્ય મને નથી સમજાતું. બીજો તમે જે બજેટિંગ બ્રીફ આવે છે, એમાં જે રૂપિયો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એનો ચાર્ટ આપે છે. એ ચાર્ટમાં તમે 2024-25 નો આંકડો જુઓ તો એવું છે કે ગુજરાત સરકારની જે કુલ આવક છે એમાં 23.53% આવક દેવામાંથી થાય છે. 23.53% કુલ આવકના. એટલે જે 3,29,000 કરોડ રૂપિયાનું બજેટ છે એમાં 23% માત્ર દેવાની આવક છે. એટલે લગભગ ચોથા ભાગની આવક માત્ર દેવાથી થઈ. હા, અને એમાં કેટલું દેવું ચૂકવવામાં વપરાય છે તો આંકડો આવે છે 8.83%. બરાબર. એટલે 23.53 આ વર્ષે દેવું લીધું તો એમાંથી 8.83 તો દેવું ચૂકવવા વાપરી નાખાય. તમે વાપરે. હેમંત, તમે તો ઝટકા ઉપર ઝટકા આપી રહ્યા છો. ના, એવું નહીં.
આ જે આંકડાઓ તમે સત્તાવાર આંકડાઓ આપી રહ્યા છો ગુજરાત સરકારના બજેટમાંથી, એ પ્રજા સમજતી જ નથી એવું મને તો લાગે છે. કમસે કમ મને નથી સમજાતું. જે આંકડા આપું છું એ સત્તાવાર આંકડા છે. હું એ આંકડાનું ઉત્પાદન કરતો નથી. આંકડાનું વર્ણન કરું છું. એટલે એ દ્રષ્ટિએ જો તમે જુઓ તો મને લાગે છે કે ગુજરાત સરકાર જે દેવું કરે છે અને આટલો મોટા પ્રમાણમાં દેવું કરે છે, ત્યાં જે એવા સવાલો ઉભા કરવાની આવશ્યકતા છે. દાખલા તરીકે આ વર્ષે સરકાર 77,890 કરોડ રૂપિયા દેવું લેવાની હતી આ વર્ષે. બરાબર? તો આવા 77,890 કરોડ રૂપિયાનું તમે દેવું લો તો પછી સવાલ ઉભો થાય છે કે ગુજરાતમાં કેમ લોકોનો વિકાસ નથી દેખાતો. તમે સ્ટેટ હાઈવે સરસ બનાવો, બહુ સારી વાત છે, એમાં કોઈ શંકા સ્થાન નથી. પણ સ્ટેટ હાઈવે થી સેજ નીચે ઉતરો અને ગામડામાં જાઓ એટલે તમને કેવો રસ્તો મળે? ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કેવી મળે? ત્યાં તમને પેલું સ્વચ્છતા મિશન દેખાય છે ખરું? મને તો ક્યાંય નથી. 159 નગરપાલિકામાંથી એક નગરપાલિકા બતાવો, એક નગરપાલિકા કે જ્યાં રસ્તા ચોખ્ખા હોય અને તમે સ્વચ્છતા મિશન કરોડો રૂપિયા ખર્ચો છો, ગ્રાન્ટ આપો છો. આ બધા સવાલો મને લાગે છે કે બહુ મહત્વ છે. હું તમને એક બીજો આંકડો પણ આપું, અને અત્યારે પંચાયતોની ચૂંટણીઓ ના પડઘમ વાગેલા છે એટલે હું ખાસ આજે તો પરિણામો પણ છે. ભારતીય જનતા પાર્ટીનો વિજયોત્સવ છે આજે. બરાબર, એ તો સ્વાભાવિક છે. એ બધું એડજસ્ટમેન્ટ એ રીતે થયેલું છે કે વિધાનસભા મળે ત્યારે જ પરિણામ આવે. એ બધું એ રીતે જ ગોઠવાયેલું છે રાજ્યના ચૂંટણી પંચની સાથે. એમ કહું તો ચાલે. મેં તો બહુ પહેલા એકવાર લખેલું કે રાજ્યનું ચૂંટણી પંચ કયા કરો એવું છે. મારે પંચાયતોના સંદર્ભમાં વાત કરવી છે. બહુ મહત્વની વાત છે આ ગુજરાતના બજેટના સંદર્ભમાં. ગુજરાત સરકાર પંચાયતોને ગ્રાન્ટ આપે છે. આ જે ગ્રાન્ટ આપે છે એ ગ્રાન્ટ કેવી છે તો એના અંગ્રેજીમાં કહેવાય ટાઈડ અપ ફંડ. એટલે કે એ શરતી ગ્રાન્ટ છે. એટલે ગુજરાત સરકાર એમ કહે છે કે લો આ ગ્રાન્ટ, તમારે રસ્તો બાંધવાનો, તમારે પ્રાથમિક શાળાની દીવાલ બાંધવાની, તમારે આમ કરવાનું, તમારે કેમ કરવાનું, એમાં જે પૈસા વાપરવાના, ના વાપરો તો પાછા. બરાબર? આવી રીતે ગ્રામ પંચાયતોને, તાલુકા પંચાયતોને, જિલ્લા પંચાયતોને પૈસા. હવે સવાલ ઉભો એ થાય છે કે ભારતનું બંધારણ, જેમાં 1992માં 73મો બંધારણ સુધારો થયો, એમાં રાજ્ય નાણાં પંચની જોગવાઈ લખેલી છે. આ જોગવાઈ મુજબ અત્યારે 8 નાણાં પંચ થઈ ગયા જોઈતા હતા. બરાબર. સોરી, 6 નાણાં પંચ થઈ જવા જોઈતા હતા. બરાબર? પણ હમણાં જ 4થું નાણાં પંચ નિમાય, હમણાં. અને તે પણ એટલા માટે છે 16મું નાણાં પંચ, જેના અધ્યક્ષ અને એના સભ્યો, ભારત સરકારનું નાણાં પંચ, એના સભ્યો અહીંયા આવ્યા અને એમણે ટીકા કરી નાણાં પંચ કેમ નથી, ત્યારે 4થું નાણાં પંચ નિમાય. બરાબર? હવે રાજ્ય નાણાં પંચ કે જે બીજા રાજ્ય નાણાં પંચનો અહેવાલ લખવામાં બહુ મોટી મહેનત કરેલી. બરાબર? એ પંચોએ જે 3 નાણાં પંચો થયા એમણે સરકારના ભલામણ કરેલી છે કે પંચાયતોને તમે એવા પૈસા આપો, એવી ગ્રાન્ટ આપો કે જે એ પોતે નક્કી કરે કે એમને ક્યાં વાપરવા. તમારે નક્કી કરી નહીં આપવા. એ પૈસા તો છે જ, એ સિવાયના પૈસા આપો. અને એના માટે ભારતના બંધારણમાં જોગવાઈ થઈ છે રાજ્ય નાણાં પંચની. નહીં તો ખરે શું કરવા જોગવાઈ? આજ સુધી, એટલે 92માં સુધારો થયો બંધારણ, 1993માં ગુજરાતના પંચાયત નવો આવ્યો, રાજ્ય નાણાં પંચની જોગવાઈ થઈ. 1995માં પહેલું રાજ્ય નાણાં પંચ નિમાયું. એ પછી આજ સુધી, એટલે 30 વર્ષ થયા. 30 વર્ષ દરમિયાન એક પણ રૂપિયો ગુજરાત સરકારે પંચાયતોને આપ્યો નથી, એવો કે જ્યાં પંચાયતો પોતે નક્કી કરે કે અમે ક્યાં ખર્ચવા. અમારે ગુજરાત સરકાર જે પૈસા આપે છે જુદા જુદા 13 વિભાગ, કુલ વિભાગો છે, એમાંથી 13 વિભાગોમાંથી આપે છે પંચાયતો. એ જે કુલ રકમ છે આવતી પંચાયતો પાસે, એમાં બધી પંચાયતો આવી ગઈ. ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો બધી આવી ગઈ.
એ બધાને જે ગ્રાન્ટ આપે છે એ ગુજરાત સરકારના કુલ ખર્ચના 15%. અને એમાં પણ એ એવું છે કે અમે બીજે ત્યાં વાપરવાના, એ સિવાય બીજે ક્યાંય વાપરવાના નહીં. મને લાગે છે કે જો આ રીતે પંચાયતી રાજ ચાલવાનું હોય તો આપણે ગુજરાત સરકારની વિધાનસભાએ કાયદો કરીને પંચાયતો બંધ કરી દેવી જોઈએ. સાચી વાત છે, સાચી વાત છે. એનું એટલે હું તો એવું કહું છું કે સ્થાનિક સ્વરાજની સંસ્થા એવા આપણે શબ્દો બોલીએ છીએ પંચાયતો માટે અને પાલિકાઓ માટે. સ્થાનિક સ્વરાજ છે જ નહીં. એમાં છે ને સ્થાનિક છે અને સંસ્થા છે, વચ્ચે જે પેલું સ્વરાજ છે ને એ છે. આવા પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળે છે. એટલે એ રીતે હું એવું કહી શકું કે આપણે બજેટ વિશે થોડા ગંભીર થવાની જરૂર છે. વિધાનસભામાં બજેટ વિશે જે ચર્ચાઓ થાય છે, બરાબર, એ વિપક્ષ હોય કે સત્તાધારી પક્ષ, 27 વિભાગની કેટલીક માંગણીઓ વિશે ચર્ચાઓ થાય છે, બરાબર. એ લગભગ 20 દિવસ સુધી ચાલે છે. એમાં બજેટની જોગવાઈઓ વિશે ખરેખર કેટલી ચર્ચા થાય છે, બરાબર. બજેટમાં તમે આમ કહ્યું કે અમે આટલું કરીશું, જેમ કે મેં તમને હમણાં આંકડો આપ્યો કે ભાઈ નીતિન એવું કીધેલું કે આટલા પૈસા છત્રીઓ આપીશું ફૂટપાથ ઉપર ધંધો કરનારાને. તો વિરોધ પક્ષોએ સવાલ પૂછવા જરૂર છે, છત્રી ક્યાં આપી, કેટલી આપી, કોને આપી, બરાબર. પણ એના માટે અભ્યાસ જરૂરી છે. આવી ચર્ચાઓ વિધાનસભામાં થવી જોઈએ. એના બદલે થાય છે શું, આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય છે. એટલે વિધાનસભા જે ડિબેટ અને ડાયલોગનું માધ્યમ બનવી જોઈએ, એક્સેપ્ટેબિલિટીનું સાધન બનવી જોઈએ, સરકારની જવાબદારી ઊભી કરવી જોઈએ, એ થતું નથી. હું એવી આશા રાખું કે જે સત્ર વિધાનસભાનું મળી રહ્યું છે, બજેટ સત્ર, અને રજૂ થવાનું છે, સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને જવાબદાર પ્રતિનિધિઓ તરીકે વર્તે. અને રાજકારણ તો હોય જ બધે, પણ સવાલ ઉભો એ થાય કે તમે બજેટની ચર્ચા કરો અને બધા ફેરફાર કરો. આ અગત્યનો મુદ્દો છે. અને એક છેલ્લો મુદ્દો એ બહુ મહત્વનો છે. જ્યારે પણ દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે ત્યારે જે ચાલુ વર્ષ છે એમાં ધારણા કરતા ખર્ચ વધવાનું છે, માટે તમે મંજૂરી આપો એમ કરીને એક પત્રક રજૂ કરવામાં આવે. એને સપ્લિમેન્ટરી ડિમાન્ડ, પૂરક માંગણીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવું મોટું થોથું હોય જેમાં જુદા જુદા વિભાગોમાં ક્યાં ક્યાં ખર્ચ વધવાનું છે એના આંકડા રજૂ કરવામાં આવ્યા હોય અને એને વિધાનસભા મંજૂરી આપે એટલે એ ખર્ચ થાય. હવે ખરેખર ખર્ચ મંજૂરી પછી થાય તેવું નથી, લગભગ એ ખર્ચ થવાની શરૂઆત થઈ ગઈ હોય એટલે સરકાર આંકડા મૂકે અંદાજો કરીને, બરાબર. આ પૂરક માંગણીઓ કરોડો રૂપિયાની હોય છે. દાખલા તરીકે 3,29,000 કરોડ રૂપિયાનું બજેટ છે. હમણાં 2 દાડા પછી બજેટ આવશે, આવતા વર્ષે આ પૂરક માંગણીઓનું આવશે, ખબર નથી, પણ ઓછામાં ઓછું 10,000 કરોડ રૂપિયાનું હોય છે પૂરક માંગણીઓનું અંદાજ, લગભગ, બરાબર. આ 10,000 કરોડ રૂપિયા શાના વધ્યા, કેટલા વધ્યા, કેમ વધ્યા, એની ચર્ચા થવી જોઈએ કે નહીં? કોઈ દિવસ વિધાનસભા આની ચર્ચા કરતી જ નથી. અને બીજું, વિધાનસભા બહુ ઓછા સમય માટે મળે છે, ત્યારે મળવી પણ જોઈએ, એ પણ નથી થતું. તો આશા રાખીએ આપણે કે બજેટ સત્ર વિધાનસભાનું વધારે સક્રિય રીતે કામ કરે અને બજેટની અર્થપૂર્ણ ચર્ચાઓ થાય. હેમંત, આજે આપે ખૂબ મોકળાશથી, મુદ્દાસર અને જે બાબતો લોકોએ સમજવી જોઈએ એટલી સરળ ભાષામાં આપણી સાથે જે ચર્ચા કરી, હું માનું છું કે તમે જે છેલ્લે પણ જે કહ્યું કે ધારાસભ્યો પણ સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય એ છે ને એની અર્થપૂર્ણ ચર્ચા કરે અને એમના મત વિસ્તારમાં પણ એની ચર્ચા પહોંચે અથવા એ લોકોને પણ સમજાવે એવી આપણે તો અપેક્ષા કરીએ. પણ મને લાગે છે આપણે થોડા ઘણા વહેતિયાઓના યુગમાં આવી ગયા છીએ. એટલે જે વામન યુગ છે, પહેલા વિરાટો હતા, એ વિરાટોમાંથી આપણે છે ને વામનોમાં આવી ગયા છીએ. એટલે આ પરિસ્થિતિ છે. પણ આપણે ફરી ભરીને આની ચર્ચા કરીશું
આપને ફરીને અમે નિમંત્રણ આપીશું, કારણ કે આપે થોડા સમયની અંદર પણ ઘણી બધી બાબતો કહી છે. એ બદલ આપનો મારી વતી, દર્શકો વતી આભાર માનું છું અને ફરી મળીશું. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર.